જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 8 મેઘાવી મુનિનું આખ્યાન તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે જોયું કે મળમાસને પુરુષોત્તમ માસ નામ મળ્યું છે। હવે તે પુરુષોત્તમ માસ તરીકે પ્રખ્યાત થયો છે। ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ઉપર કૃપા કરી છે અને મળમાસ અને ભગવાન વિષ્ણુ વૈકુંઠ તરફ પાછા ફરે છે। તો હવે આપણે સાંભળીએ અધ્યાય 8 મેઘાવી મુનિનું આખ્યાન। નારાયણે નારદજીને કહ્યું, અધિક માસને લઈ શ્રી વિષ્ણુ વૈકુંઠ આવ્યા તો અધિક માસને બહુ આનંદિત જોયું। કામ્યવનમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું, હે ધર્મરાજા, તમે 5 પાંડવો અને દ્રૌપદી પણ દુઃખોમાંથી મુક્ત થવા પુરુષોત્તમ માસનું વ્રત કરો। જો કે તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે। તમારી પત્ની દ્રૌપદી પૂર્વ જન્મમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી। તે સર્વગુણ સંપન્ન સ્વરૂપવાન હતી। ઋષિએ તેને ધર્મ, નીતિ, કલા, સંગીત વગેરેમાં નિપુણ કરી હતી। એકવાર તેને પડોશી સખીને પોતાના પુત્રને વહાલ કરતી જોઈ પોતાને પણ સંતાન સુખની ઈચ્છા જાગી। તે પણ વિવાહ યોગ્ય હતી। તેણે વિચાર્યું, ક્યાં દેવની ઉપાસનાથી સારો પતિ મળશે। તેને થયું, મારા પિતા મને કોઈ યોગ્ય પુરુષ સાથે પરણાવતા કેમ નથી। જો માતા હોત તો તે જરૂર તેની દ્વિધા પામી શકી હોત। આ બાજુ મેઘાવી ઋષિએ પણ પુત્રીના વિવાહની ચિંતા સતાવતી હતી। તેથી તે યોગ્ય વરની તપાસ કરાવી રહ્યા હતા, પણ તેવામાં તેમને તીવ્ર જ્વર ચડ્યો। મેઘાવતી પિતાની આ હાલત જોઈ ચિંતિત થઈ ઉઠી। મેઘાવી ઋષિને મૃત્યુ સામે દેખાયું તો ભગવાનને યાદ કરતા કહ્યું, હે પ્રભુ, મુજ અભાગીનું દુઃખ દૂર કરો। ઋષિની વિનંતીથી પરમાત્માના દૂતોએ તેમને ભગવાનના ઘરે પહોંચાડ્યા। મેઘાવતી પિતાના મૃત્યુથી ગાંડી જેવી થઈ ગઈ। પિતાના શબને ખોળામાં લઈને તે બોલી કે હવે માતા પિતા, ભાઈ બહેન કે કોઈ સગો વહાલું નથી। તમે મને કેમ છોડીને જતા રહ્યા? હવે મને કોણ સંભાળશે? હવે હું પણ પ્રાણ ત્યજીશ। ઋષિ કન્યાનો વિલાપ સાંભળી અન્ય ઋષિઓ ત્યાં આવ્યા અને મેઘાવતીને સમજાવી। મેઘાવી ઋષિના શબને અગ્નિદાહ આપ્યો અને મેઘાવતીને આશ્વાસન આપી છૂટા પડ્યા। મેઘાવતીએ પિતાની પાછળ શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું અને પછી સમય જતાં તેનું દુઃખ ભૂલાઈ ગયું। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 8। હવે આપણે સાંભળીએ 4 ચકલીની વાર્તા। 4 ચકલીઓ હતી। તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે। એવામાં અધિક માસ આવ્યો છે। ગામની વહુવારુઓ તળાવને કિનારે વાસણ માંજવા આવે છે, પછી ઝાડના છાંયા નીચે બેસી અલગ મલકની વાતો કરે છે। એમાં એક જણી બોલી, કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે, એટલે આખો અધિક માસ નદીએ નહાવાની અને કાઠાગોળની પૂજા કરી ગીતડા ગાવાનો આનંદ આવશે ને મનોરથો ભગવાન પુરુષોત્તમ રાય પૂર્ણ કરશે। બધાયની ભેગા ગામના ગોરાણીમાં પણ હતા। તેઓ બોલ્યા, હા ભાઈ, પુરુષોત્તમ માસનું વ્રત કરીશું, નકોરડા ઉપવાસ કરીશું, એકટાણા કરીશું, ધારણા પારણાય કરાય। એક જણી બોલી, બાઈ, આપણાથી તો ઉપવાસ એકટાણા થાય નહીં, ભૂખ્યા રહેવાય નહીં। એટલે ડોશીમાં બોલ્યા, જો સાંભળ બાઈ, મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય છે, જે જમા કરવામાં માને તે જમલોકમાં જાય છે, જે જમવામાં માને તે જશલોકમાં જાય છે। એટલે વ્રત નિયમ કરે, જમાડવામાં માને, બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય છે। ધન દોલત હોય એનાથી દાન પુણ્ય ના કરે, એને જમ આવીને લઈ જાય। ઉપવાસ ના કરે, નિયમ લે નહીં અને માત્ર ખાવામાં જીવડો રહે તે માંદો પડે દવાખાને જાય। માટે વ્રત નિયમ કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ। આમ વાતો કરતા બધાએ વિખરાયા છે। ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓએ આ બધી વાત સાંભળી અને ચારેયે નિયમ લીધું। એક બોલી કે હું તો આખો માસ ઉપવાસ કરીશ, બીજી બોલી હું તો એકટાણું કરીશ, ત્રીજી બોલી હું ધારણા પારણા કરીશ, ચોથી કહે, ના ભાઈ, આપણાથી તો ભૂખ્યા રહેવાય નહીં, હો ખેતરે દાણા છે। થોકમાં આ સાંભળી 3 ચકલીઓ બોલી, ભોગ તારાબાઈ,
પછી તો બીજા દિવસથી અધિક માસ શરૂ થયો. ચારેય ચકલીઓ સરોવરમાં સ્નાન કરે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે, ધારણા પારણા કરે છે અને ચોથી આખો દિવસ ચણ્યા કરે. આમ પુરુષોત્તમ માસ પૂરો થઈ ગયો. સમય જતા ચારે ચકલીઓ મરી ગઈ. બીજા જન્મમાં ઉપવાસ કરતી હતી એ ચકલી રાજાની રાણી થઈ. બીજી એકટાણા કરતી હતી, એનો મોટા ધનપતિના પુત્ર સાથે લગ્ન થયા. ધારણા પારણા કરતી ત્રીજી ચકલી બીજા જન્મમાં ખાધે પીધે સુખી ઘરમાં પરણી અને હવે રહી ચોથી, પણ એ તો ખાવામાં જ નવરી ન હતી, તેથી એનું ક્યાં ઠેકાણું પડે નહીં. પરંતુ તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણે પડ્યું અને ચોથી એક મજૂરના ઘરમાં ગઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. અધિક માસ નાહવા ચારેય નદી કિનારે જુદી જુદી આવી, પણ જ્યાં એકબીજા ઉપર નજર પડી કે ઓળખી ગઈ. ચારેયને પૂર્વ જન્મનું જ્ઞાન હતું, તેથી ઓળખી જતા એકબીજાને ભેટી સુખ દુઃખની વાતો કરવા લાગી. પેલી મજૂરણ કહે, તમે ત્રણેય સુખમાં અને મારે તો મળે તો ખાવાનું નહીંતર ફાંકા. પોતાની ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું, જો બહેન, તને સમજાવી હતી પરંતુ તે નાદાની કરી. આખોય માસ ખાધું પીધું ને મજા કરી તો તેનું ફળ તને મળ્યું, પરંતુ દુઃખી થઈશ નહીં. તું અધિક માસ નહાવા આવી છે તો આજથી જ આખો મહિનો ઉપવાસ કર, પુરુષોત્તમ રાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત પૂર્ણ કર. ભગવાન તો કૃપાના સાગર છે, તારી સામું જોશે જ અને તું એમની કૃપાથી સુખી થઈશ. આ મજૂરણે આખોય પુરુષોત્તમ માસ વ્રત કર્યું. રોજ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, ઉપવાસ કરે છે. આ પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એ ગામમાં મેળો ભરાયો. મજૂર અને મજૂરણે ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચ્યો. ભગવાનની કૃપાથી બધોય માલ વેચાઈ ગયો છે. બીજો લાવ્યા તો તે પણ વેચાઈ ગયો. આમ ઉછીના પૈસા લીધા હતા તે પણ પાછા આપતાય તેમની પાસે વધ્યા. આ પૈસામાંથી નાનકડી દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી. જોત જોતમાં તો મજૂર ધનવાન બની ગયો. મજૂરોને પુરુષોત્તમ પ્રભુની કૃપા થઈ છે. કોઈ વાતનું દુઃખ નથી, ખાય છે, પીવે છે ને વ્રત નિયમ કરી મોજ કરે છે. હે પુરુષોત્તમ રાય, સૌના ઉપર આપ અમી દ્રષ્ટિ થજો અને સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી ચાર ચકલીની વાર્તા. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.